મારા પપ્પાનું પણ મારે હરાજ નાખવાનું છે. હરાજ 2 વર્ષ પૂરા થઈને ત્રીજું વર્ષ બેસી ગયું છે પપ્પાને. કાક 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 કાક. અમે બનાવે છે દૂધ પાક. અરે હોય તો આ તો વાંધો ને બાકી મેં તો કાજુ બદામ હાવ ભૂકો કરી દીધું કઈ ખબર જ નહીં પડે. હા હા ભાઈ આજનું વાતાવરણ જોયું તો વાદળા જોઈને એમ લાગે કે આજ ભૂકા બોલાવી દેવાનું છે. બોલું ભાઈ આવી જ જાય. ઓલું શું છે બીજું હાથમાં? અચાનક છે ને હોસ્પિટલ આવવાનું થયું મિત્રો, કારણ કે હેતવીબેન છે ને તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ભાઈ મારા ફાધર એક્સપાયર્ડ થઈ ગયા. મારા પપ્પા એને આજે 2 વર્ષ થઈ ગયા છે ને અત્યારે તમને બધાને ખબર છે ત્યારે શું કે પિતૃનો મહિનો આલે છે એટલે કે હરાજ નાખવાનું છે ને મારા પપ્પાનું પણ મારે હરાજ નાખવાનું છે. તો અત્યારે જો અમે અહીં ઉપર આવી ગયા છે ને અહીંયા છે ને, કારણ કે અત્યારે જૂનવાણી કંઈ નરિયા કે એવું તો કંઈ છે નહીં બરાબર, ને અહીંયા કંઈ ચકલા કે કંઈ ખાવા આવતા નથી. ત્યાં મેડી છે ને અમારે અહીંયા ઉપર છે ને ચકલાને બધા ખાવા આવે છે બરાબર, કાગડા ને બધા. તો પપ્પાનો હરાજ નાખવાનું છે તો હરાજ નાખી દઈએ બરાબર. જોકે ભારતી સવારની વહેલી ઉઠી ગઈ તો હું તો જોકે લોક ડાયરીમાં ગયો હતો એટલે ટૂંકમાં થોડોક મોડાયો ને ભાઈ તમે બધા લોકોએ જે આગળ વિડીયો નાખ્યો એમ એટલી કમેન્ટ કરી પરેશભાઈ ડેલી વિડીયો નાખો, ડેલી વિડીયો નાખો. તો આપણે બનતી ટ્રાય કરશું ડેલી વિડીયો નાખવાની. કદાચ કોઈક દિવસ કામ હશે તો નહીં આવે, બાકી ડેલી વિડીયો નાખી, કારણ કે તમારા લોકોને યાર એવડું બધું સપોર્ટ છે, એવડી બધી કમેન્ટો છે તો આપણે કરશું, કંઈક નવીન કરશું. ક્યારેક કામ હશે તો નહીં આવશે, બાકી ડેલી વિડીયો આપણે નાખશું. રેડી બરાબર ને? બરાબર. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને જાજા જય શ્રી કૃષ્ણ. હતા આજ છે મારા પપ્પાનું હરાજ. 2 વર્ષ પૂરા થઈને ત્રીજું વર્ષ બેસી ગયું છે પપ્પાને, એટલે આજ નાખવાનું છે પપ્પાનું હરાજ. તો અમે છે ને અત્યારે જો હરાજમાં છે ને અમારે તો આવું હોય બધી, આને શું કહેવાય, અધેડો ગધેડો કહેવાય કેવું કંઈક કહેવાય, ખબર નહીં. દાંતણ કેવી પ્રથા છે ને કે દાંતણ નાખવા જોઈએ, એટલે દાંતણ વીણીએ માટે બરાબર આવી રીતના બધી છે. હવે તમારા લોકો કઈ રીતના હરાજ નાખી જરાક કહેજો, કારણ કે ભાઈ બધાને અલગ અલગ હોય બરાબર. અમારે ત્યાં આ રીતના હોય, પાણી હોય, પછી આ છે ને ઓલું ઝાડું આવે ને આને લગભગ અધેડો ગધેડો જ કહેવાય એક છે. પછી બાકી તો તમે જે જવારતા હોય ખીર પૂડી ભજીયા ને જે હોય, અમારે અહીંયા આવી રીતના હોય. તમારે ગામમાં કઈ રીતના રિવર્સ છે શું છે બરાબર એ જરાક કમેન્ટ કરીને કહેજો. હાલો તો હું પહેલાં છે ને હરાજ નાખી દઉં. નાખી દઈએ એ પહેલાં પાણી ટૂંકમાં ઓલું કરવાનું છે. કાક 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 કાક. તો પહેલાં છે ને આપણે શું કહેવાય કે આપણે કોઈ પણ પિતૃને બોલાવતા હોય તો પહેલાં એને છે ને પાણી સાતરી અને જગ્યા પવિત્ર થઈ જાય. અને શું કહેવાય કે ભાઈ એને જલ પર અર્પિત કરવું પડે, આપણે એને હાથું બાથું ધોવડાવવા પડે, પછી આપણે પિતૃને જમાડવાનું હોય. તો હવે આપણે છે ને જે આ છે હોલ હોય બરાબર, હું તો એક હારે નાખી દઉં, બધા અલગ અલગ નાખે બરાબર, અલગ અલગ એક વખત નાખતે હું એક હારે નાખી દઉં, કારણ કે જેની જેવી માન્યતા જેવું જેવું કરે. પણ તમે કેવું કરો ને એ મહત્વનું નથી, પણ તમે દિલથી કરો ને એ મહત્વનું છે બરાબર. તો ચલો આને પણ આપણે નાખી દઈએ. કાક 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 કાક. હવે આપણે છે ને પૂડી અને ખીર ખવડાવશું. કાક 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 કાક. અને ભાઈ આ જ્યારે નાખીએ ને ત્યારે કાક કાક બોલીએ ને એનો મિનિંગ શું હોય ને એ મને ખબર નથી. તમને લોકોને ખબર હોય ને તો જરાક કહેજો કે પિતૃને કાગડો ખાવા તો આવે છે બરાબર, પણ આપણે કાક કાક કરીએ એટલે કાગડાને બોલાવીએ કે એની પાછળનો કંઈ મિનિંગ છે તો એ જરાક કહેજો મને. કાક 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 કાક. ભોજન બધું અર્પિત કર્યા બાદ આપણે ફરી એક વખત આપણે જલ છે અર્પિત કરશું આપણે. કાક 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 કાક. જો કે અત્યારે તો આ સમયમાં કાગડા ક્યાંય છે નહીં, કાગડા આવતા નથી. બાકી પહેલાં તો બહુ કાગડા હતા, હવે કાગડા બહુ મુશ્કેલી જોવા મળે. પણ ચકલાને લાલાડે ને બધા ઓલા છે. પણ ખાસ એક વસ્તુ કહેવા માગું કે તમારો બાપ જ્યાં લગી જીવતો હોય ને મિત્રો ત્યાં લગી મજા કરી લેજો, કારણ કે મારા પપ્પા આજે આ દુનિયામાં નથી ને મને ખબર છે, કારણ કે હું ઘરનો મેન છે. અમે 2 ભાઈઓ છે. અત્યારે ટોટલી ઘરની જવાબદારી મારી ઉપર છે, મતલબ ક્યાંય આવી નથી થકતા, ક્યાંય જઈ નથી થકતા. નાનો મોટો કંઈ પ્રસંગ સારું હા તો બધું ટૂંકમાં ઘરની જવાબદારી આપણી ઉપર આવે. અને મર્યા પછી તો ટૂંકમાં તમે બધી કરો કે આમ ને તેમ ને, પણ ત્યારે આપણી મેરે સમય વહી ગયો હોય મિત્રો. હું જ્યારે જીવતા હોય, જ્યારે આપણે એની સેવા કરવાની હોય ને ત્યારે આપણે વસ્તુ મળે ને એમ. તો જ્યાં લગી તમારા મમ્મી પપ્પા જીવતા હોય ને ત્યાં લગી મિત્રો સેવા કરી લેજો, કારણ કે એનાથી મોટું કંઈ છે નહીં. બાકી પછી તમે એને હરિદ્વાર ફૂલ પધરાવા જાઓ ને એનો કંઈ મિનિંગ નથી. બસ તમે એને ખાલી દ્વારકા લઈ જાઓ ને મિત્રો જીવતા તો એ પણ ઘણું છે બરાબર. મતલબ કે આ બધું એક શું કહેવાય કે આપણે બધા માયાજાળની અંદર ફસાયેલા છે. બને ને એટલું તમે રાખજો બરાબર. તમારા મમ્મી પપ્પાને જીવતા છે ક્યાં લગી બધું કરજો
બરાબર. બાકી તો તમે બધા લોકો સમજદાર છે, તમને વધારે કંઈ કહેવાની જરૂર નથી. અને નીચે અત્યારે છે ને જમાડવાનો પ્રોગ્રામ છે, ભાઈને પણ આવે છે, બાકી ફઈને ને બેનો દીકરીને બધાને બોલાવ્યા છે. તો બધા હમણાં બસ જો જમવાનું થઈ જ ગયું છે, બધા આવે એટલે જમાડો કરી દે. પહેલાં મારે વેરાળ થોડું ઘણું કામ છે, ખમણને લેવા જવાનું છે, તો પહેલાં હું લેતા હું. પહેલાં મારી માને હું પૂછું, શું કહી તો જમવાનું શું બનાવ્યું છે આજે? જમવાનું પૂરી ભજીયા દૂધ પાક એવું બનાવ્યું છે. દૂધ પાક ઘરે બનાવ્યો છે? હો, ઘરે બનાવ્યો. વાહ યાર વાહ, ખરેખર યાર મોડી ગોતો પણ આવી ગોતો. ખરેખર મજાક નથી કરતો મિત્રો, ગમે અહીંયા હોય ને ટૂંકમાં અત્યાર લગી મને કોઈ દી જીદ નથી કરી, હતું નહોતું. એને આપણે એમ કહે ને કે રાત તો કે રાત ને દી તો કે દી, મતલબ કે મારી જે છે ને મતલબ બેસ્ટ મળી છે, જેવી છે એવી પણ બેસ્ટ છે. બરાબર, માખણ નથી મળતો, તને સાચું કહું છું. સરસ લે. તો હવે હું મારે વેરાળ જવાનું છું, ખમણ લેવાનું છે, ખમણ લેતા હું. રામીમાં કઈ ગયા? રામીમાં બનાવે છે દૂધ પાક. અરે હોય નહીં તો આજે છે ને એટલે ભાદરવા મહિનામાં એવા હાટું ફરજ નાખવાનું કે ખીર ખાવી જોઈએ, એટલે એની પિતૃની વાહે આપણે પણ ખીર ખાય, નકર દહીં ને સાસ ને એવું ભાદરવા મહિનામાં ન ખવાય. એવું છે? હા, એટલે વાંધા પડે. મમ્મીને પૂછીએ. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. આજ પરેશના પપ્પાનું શ્રાદ્ધ છે, આલો બધાય જમવા. શું બનાવું મમ્મી? દૂધ પાક, સાબુદાણાનું દૂધ પાક બનાવશું. વાહ ભાઈ વાહ, કાજુ બદામ ને બધા નાખતા લાગે. નાખીને બધી. વાહ સરસ. વાહ, તો બધાને કહેવાય ગયું ને, બેનું ને બધીને? બેનું ને ફૂયું ને બે બીજા કેને આપણે કહેવાનું. તો હું વેરાળ જતા હું, જે આપણે લેવાનું છે ત્રણેય લેતા ભાઈઓ હું વેરાળ જતા હું ખમણ લેતા હું. બીજું કઈ લેવાનું છે કે ખાલી ખમણ એક જ લેવાનું? બકાલું ભજીયા બનાવવા. હાલો તો આશીર્વાદ આપી જાઓ રમીમાં, પછી હું નીકળું. સદાય સુખી રહ્યો. હાવ ભૂકો કરીને ક્યાં નાખે તું? હા, એવું જ ન ખાઈશ, જાયફળ છે. હા તો વાંધો ને, બાકી મેં કીધું કાજુ બદામ હાવ ભૂકો કરી દીધું, કઈ ખબર જ નહીં પડે. હા તો વાંધો ને, મેં કીધું ચાક તું ડાયરેક્ટ ઓલું નથી કરી નાખતી ને. સોમનાથ બલુભાઈ મજામાં? હાસો હગો પાડો થઈ કહેવાય. જો કારી રાતે ફોન કરો ને એટલે આવીને ઊભો રહી, આ પાડો થયો. બક્કલું લઈ લીધું છે, હવે ખમણ આવી ગયા છે કાકા મેરે લેવા. ખમણ લઈ લઈએ બલુભાઈ, અને ખાવાનું મારે ઘેર રાખી દે જેવું કરજો. હા, આજ તને એમ થાય ને કે ખવડાવ્યું એમ, બાકી તું દર વખતે એમ કે નથી ખવડાવતા પરેશભાઈ, નથી ખવડાવ, આજ મારે અહીંયા રાખી દઈએ. રેડી? તો મિત્રો આપણે બક્કાલું લેવાનું તો લેવાઈ ગયું, ખમણ આપણે લેવાનું છે, લઈ લઈએ ને પછી નીકળીએ સીધા બલુભાઈ. હા હા ભાઈ, આજનું વાતાવરણ જોયું તો વાદળા જોઈને એમ લાગે કે આજ ભૂકા બોલાવી દેવાનું છે. બલુભાઈ આવી જ જાય. ઓલું શું છે બીજું હાથમાં? આમાં ભાઈ રૂ લીધું બાઈએ મંગાવ્યું. હા એટલે આને બાઈ બધી બહુ મંગાવ્યું. હા ભાઈ, હમણાં ઓલી નવરાત્રી આવે, દીવો બીવો આવવા પડે. કઈ વાંધો, જમવા આવવાનું છે ફાઇનલ ને? વહેલા આવી ગયો. ચાલો મિત્રો, હવે છે ને બધી કમ્પ્લીટ થઈ ગયું છે ને, વાતાવરણ બધું જોરદાર છે, વરસાદ આવી જાય ને તો મેળ પડી જાય. જમવાનું થઈ ગયું છે રેડી ભાઈ, ને હવે છે ને અમારે જમવામાં આ વખતે અમારી સાથે મહેમાન આવ્યા છે બહુ મોટા વેરાવળથી. જો અદુભાઈ આવ્યા છે. કેમ છો અદુભાઈ? મજામાં? હે મજામાં ને? ઉડાડતા કે લોક ડેરમાં રૂપિયા ગઈ. હારા દવા છે ને ફેમિલી પેલા જમી લઈએ. અચાનક છે ને હોસ્પિટલ આવવાનું થયું મિત્રો, કારણ કે હેતવીબેન છે ને કેટલા દિવસથી તાવ આવતો હતો, એટલે ફાઇનલ અત્યારે છે ને અમે રિપોર્ટ કરાવવા આવ્યો છે. રિપોર્ટ કરે બ્લડનું પછી ખબર પડે. કાંઈ થયું? 2 પંચર કરવા પડે હેતવીબેનને. કોલા હાથમાં ના, આમાં છે ને મિત્રો વેન નહોતી મળતી, એટલે હવે આમાં પંચર થઈ ગયું, બ્લડ કલેક્ટ થઈ ગયું છે. હવે અમે શું કે નથી વાંધો નથી બેન? હે અત્યારે જો હેતવીબેન કમ્પ્લીટલી જો અત્યારે જમે છે, નથી વાંધો ને બેન કંઈ? અત્યારે છે ને બધું જમે છે, બાકી છે ને જમવાનું હાલતું નહોતું અમારે હેતવીબેનને. અને ભાઈ એ હોસ્પિટલ છે ને એ મારા મિત્ર નહોતી, એટલે મારે અહીંયા કંઈ રોકાવાનું હોય, ટૂંકમાં અહીંયા બ્લડ દે અને આવતો રહ્યો તો. રિપોર્ટ પર આવી ગયો છે, રિપોર્ટ નોર્મલી છે, મતલબ કે વાયરલ ઇન્ફેક્શન છે, કારણ કે તમને લોકોને ખબર છે ભાદરવન તડકા છે, અને ભાદરવન તડકાની અંદર ટૂંકમાં બહુ મતલબ કે આ તડકો વધારે હોવાને કારણે આ ઇન્ફેક્શન ફેલાતા હોય. નોર્મલી 3-4 દી તાવ આવે પર રેગ્યુલર દવા પાવી જરૂરી છે, કારણ કે હેતવીને થતું હતું એવું કે જે ખાઈને બધું કાઢી નાખતું હતું, ઓમેટ થઈ જતી હતી, પેટમાં કંઈ રહેતું હતું. અત્યારે કમ્પ્લીટલી છે, જો બધું જમે છે. અને બસ આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.